તાત્યા ટોપેને અંગ્રેજોએ ફાંસી આપી જ નહોતી, પરંતુ તેઓ પોતે સ્વતંત્રતા સંગ્રામમાં બલિદાન થયા હતા. પહેલા અંગ્રેજોએ આપણને છેતર્યા અને આજ સુધી આપણા ઇતિહાસના પુસ્તકો પણ આપણને છેતરતા આવ્યા છે. 16 ફેબ્રુઆરી 1814ના રોજ કાનપુર નજીક બિઠુર ખાતે રામચંદ્ર પાંડુરંગ યાવલકર તરીકે જન્મેલા તાત્યા રાણી લક્ષ્મીબાઈના સહયોગી હતા અને પોતાની ઉત્તમ ગેરિલા રણનીતિ માટે જાણીતા હતા. તેમનું અભિયાન ગ્વાલિયર સુધી વિસ્તરેલું હતું. તેમના પિતા પેશવા બાજીરાવ દ્વિતીયના દરબારમાં એક સન્માનિત વ્યક્તિ હતા અને તાત્યાને પેશવાના પુત્રો તથા રાણી લક્ષ્મીબાઈ સાથે શિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પેશવાના સૈન્ય સલાહકાર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અંગ્રેજો તેમનાથી ડરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે તાત્યા ટોપે જેવા નેતા તેમના માટે ખતરો છે અને આ જ ભયના કારણે તેમના મૌત વિશે એક ખોટી વાર્તા ફેલાવવામાં આવી હતી. અંગ્રેજોના અનુસાર રાજા માનસિંહે તાત્યાને દગો આપ્યો, જેના પછી અંગ્રેજોએ તેમને પકડી લીધા અને 18 એપ્રિલ 1859ના રોજ ફાંસી આપી દીધી. જોકે આ સત્ય નહોતું, પરંતુ ક્રાંતિકારીઓ વચ્ચે પોતાનો દબદબો જાળવી રાખવા માટે અંગ્રેજો દ્વારા રચાયેલું એક નાટક હતું. તાત્યા ટોપેના વંશજ પરાગ ટોપેએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે તાત્યાને અંગ્રેજોએ ફાંસી આપી નહોતી, પરંતુ તેઓ 1 જાન્યુઆરી 1859ના રોજ ચિપ્પા બરોડની લડાઈમાં શહીદ થયા હતા. આ વાતની સ્વતંત્રતા સેનાનીઓના મનોબળ પર કોઈ અસર ન પડે તે માટે તેમના અંતિમ સંસ્કાર પણ તેમના નજીકના લોકો દ્વારા જ કરવામાં આવ્યા હતા. અને જો સાચી વાત કરીએ તો રાજા માનસિંહે ક્યારેય એવો દગો આપ્યો જ નહોતો જેમ ઇતિહાસમાં બતાવવામાં આવે છે, પરંતુ અંગ્રેજોના દબાણ હેઠળ તેમણે કોઈ અન્ય વ્યક્તિને પકડાવ્યો હતો. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અંગ્રેજોએ ખોટી જાહેરાત કરી હતી કે તેમણે તાત્યા ટોપેને પકડી લીધા છે અને તેમને ફાંસી આપી છે. આજે આપણે જે જાણીએ છીએ હકીકતમાં તેની વાર્તા કંઈક અલગ જ છે. તાત્યા ક્યારેય કેદી બન્યા નહોતા, પરંતુ છેલ્લા શ્વાસ સુધી અંગ્રેજો સામે લડતા રહેલા એક સૈનિક હતા. તેમણે ક્યારેય આત્મસમર્પણ કર્યું નહીં, ન અંગ્રેજોની સત્તાને સ્વીકારી અને સ્વતંત્રતા માટે લડવાનું છોડ્યું નહીં. ઘણા વર્ષો સુધી આવા વીર પુરુષોની વાર્તાઓને ઔપનિવેશિક માનસિકતા હેઠળ દબાવી રાખવામાં આવી હતી અને આજે પણ તેના કેટલાક ભાગો આપણા પુસ્તકોમાં જોવા મળે છે. હવે સમય છે સવાલ પૂછવાનો અને આપણા સ્વતંત્રતા સેનાનીઓની સાચી વાર્તાને બહાર લાવવાનો.